અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે આવેલા બોમ્બે આવાસ યોજના કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના વસાહતીઓને મકાન ખાલી કરી દેવાતા સ્થાનિકો ઉસ્માનપુરા સ્થિત ઓડાની કચેરી ખાતે ચેરમેનને આવેદન પાઠવતા જણાવ્યું કે અમોને મકાનની વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે, પરંતુ અધિકારીઓને ભાડું આપવાનું કહ્યું, જેનું પાલન કરવામાં આવતું નથી, જેને લઈને સ્થાનિકો રોષે ભરાયા હતા। અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં બોમ્બે આવાસ યોજનામાં જે સ્થાનિક લોકો રહેતા હતા, આશરે 180ની સંખ્યા થવા જાય છે રહેણાંકોની। હવે તેમને અચાનક મકાન ખાલી કરવાની નોટિસ આપી આ લોકોએ, જેમાં શરત એ રાખી હતી કે તમે મકાન ખાલી કરો, અમે તમને ભાડું આપી દઈશું। પછી વૈકલ્પિક જગ્યાનો જે હશે, જે બી નિયમ પ્રમાણે એ તમને મકાન ફાળવવામાં આવશે। પરંતુ આ લોકોએ કહેવું એવું છે કે અમારા આમના 8 થી 9 મહિના થઈ ગયા, 3 મહિનાનો વાયદો કર્યો હતો, હજુ સુધી તંત્ર જાગ્યું નથી અને ખાલી અમને ધક્કા ખવડાવે છે। હાલમાં પણ તેઓ ઔડાના ચેરમેનશ્રીને આજે આવેદનપત્ર આપવામાં આવે છે, સાથે તેમની સાથે જોડાયા છે આમ આદમી પાર્ટીના કાર્યકરો। આપણે જાણીશું કે આ લોકોની તકલીફ શું છે અને એમને અહીંયા આવેદનપત્ર આપવાનો મૂળ હેતુ શું છે। શું નામ સાહેબ તમારું? મારું નામ પ્રિતેશ પટેલ છે। પ્રિતેશભાઈ, આમાં શું ઘટના શું બની છે? ઘટના એવી છે કે જે અમદાવાદની અંદર વસ્ત્રાપુર વિસ્તારની અંદર જે બોમ્બે ઓડાની આવાસ યોજના છે એ જર્જરિત થઈ ગઈ હતી થોડા સમય પહેલાં, 1 વર્ષ પહેલાં। પણ સરકારે જે સ્થાનિક હતા તે લોકોને એવો લોલીપોપ આપ્યું છે કે તમે મકાન ખાલી કરી દો, અમે તમને નવા મકાન રીડેવલપમેન્ટમાં નામે બનાવી આપીશું। પણ એ લોકો સાથે કોઈ એમઓયુ નથી કર્યું અને વર્બલી વાતો કરીને અને નોર્મલ કાગળિયા આપીને એ લોકોને ત્યાંથી અત્યારે જગ્યા ખાલી કરાવી દીધી છે અને એ લોકોએ કબજો લઈ લીધો છે। હવે સ્થાનિક લોકોને જે ભાડા 3 મહિનાની અંદર ચાલુ કરવાની તેવી વાત કરી હતી, પણ હજી સુધી કોઈ ભાડા આજે 5 મહિના થઈ ગયા છે। સરકારનું તંત્ર, શહેરી વિકાસ સત્તામંડળ ઓડા એ કોઈ સાંભળવા તૈયાર નથી અને અધિકારીઓ કોઈ યોગ્ય જવાબ આપતા નથી। તમે અત્યારે ચેરમેનશ્રીને મળ્યા, તેમણે શું આશ્વાસન આપ્યું? ચેરમેનશ્રીએ એ જ જે પ્રકારે પહેલાં પણ એ લોકોને લોલીપોપ આપે તો અત્યારે અમને લોલીપોપ જ આવી છે કે 15 દિવસની અંદર તમને આ ફાઇલ અમે આગળ સહી કરાવી દીધું છે અને અધિકારીઓ સાથે વાત કરી કે સ્ટેન્ડિંગ કમિટીમાં પાસ થઈ જશે અને જે નવા બિલ્ડરો હશે એમના સાથે અમે તમે ભાડા ચાલુ કરાવીશું તેવી 15 દિવસની અંદર બાંયધરી આપી છે। ખાલી કરાવતી વખતે આ લોકો શું શરત મૂકી હતી? ખાલી કરાવી હતી ત્યારે એ લોકો એવું કીધું હતું કે રીડેવલપમેન્ટની અંદર જ્યારે મકાન જશે ત્યારે તમને જે તે બિલ્ડર હશે કાં તો જેને ટેન્ડર મળશે તે વ્યક્તિ તમને ભાડા આ લોકો તમને આપશે એવી વાત કરી હતી। આપણી જોડે કેટલીક બહેનો છે જેમની હાલત અત્યારે ખરેખર કહેવા જઈએ તો કફોડી હાલતમાં લોકો જીવી રહ્યા છે। આપણે તેવી વ્યક્તિઓને મળીશું અને જાણીએ કે ખરેખર હવે આ લોકો આગળ શું ઈચ્છે છે અને તંત્ર તરફથી એમની શું અપેક્ષા છે। બેન, શું નામ તમારું? સુશીલાબેન। સુશીલાબેન, મકાન ખાલી કરી દીધા તમે લોકોએ, બરાબર? તમે તંત્રનું માન રાખ્યું, બરાબર છે? તમને વૈકલ્પિક જગ્યાની વાત કરી એ ના થયું, તમને ભાડા આપવાની વાત થઈ તે પણ ના થયું। હવે આગળ તમે શું વિચારો છો? બસ અમને એ જ જગ્યા પર મકાન બની આલો, આ ના બનતા સુધી અમને ભાડા આલો, અમે કેવી રીતે અમારું જીવન કાઢીએ સાહેબ? ભાડું કેટલું નક્કી કર્યું હતું? ભાડું કંઈ નક્કી કર્યું નહીં, અમને જવાબ જ નહીં મળતો તો પછી અમે કેવી રીતે જવાબ આલીએ તમને ભાડા માટે? તો ખાલી કર્યા બાદ તમને કોઈ રહીશોને ભાડા જ નથી મળ્યા? બિલકુલ નહીં, બિલકુલ અમને ભાડા જ નહીં મળે ને જવાબ નહીં હાલતા અહીંયા। જો અમે આવીએ છીએ જઈએ છીએ પણ અહીંયા જવાબ કે આ તમારું જ કામકાજ ચાલે છે પણ હરખો જવાબ જ નહીં મળતો અમને। મિત્રો, અમે હમણાં ચેરમેનશ્રીની મુલાકાત લીધી હતી। એમનું કહેવું એમ છે કે 2022 એમને નોટિસ આપવામાં આવી છે, આવું ચેરમેનશ્રીનું કહેવું છે। જાણીએ આપણે આ લોકો આ બાબતમાં શું કહેવા માગે છે। શું કહેશો? 2022માં નોટિસ આપવામાં આવી હતી સ્થાનિકોને। તંત્રની અહીંયા ઘોર બેદરકારી દેખાય છે, કારણ કે 2022માં જો નોટિસ આપવામાં આવી હોય તો એ લોકોને ખબર જ હતી કે ભાઈ આ મકાનો આપણે રીડેવલપમેન્ટ કરવાના જ છે, એને જર્જરિત થઈ ગયા છે, તો એ લોકોએ ઈ ટેન્ડરિંગ પ્રક્રિયા કરી નાખવી જોઈતી હતી અને ઈ ટેન્ડરિંગ પ્રક્રિયા પૂરી થયા પછી આ જે ગરીબ લોકો છે એ લોકોને ખાલી કરાવવા જોઈતા હતા કે જેથી કરીને એ લોકોનો સમય બરબાદ ના થાય અને એ લોકોને જે અત્યારના જે તકલીફ પડી રહી છે એના આર્થિક બર્ડન થઈ રહ્યું છે કે ભાડા અત્યારના એમણે પોતાના ખીચાના કાઢવા પડે છે, તો એ બધું એમને અત્યારના ફેસ ના કરવું પડ્યું હોત। પરંતુ તંત્રની ઘોર બેદરકારીના કારણે થઈને આ જે ગરીબ લોકો છે એ અત્યારના રોડ ઉપર આવી ગયા છે અને ક્યાંક ને ક્યાંક એ લોકો રોજનું લઈને રોજ ખાવાવાળા લોકો છે, તો એ લોકો ભાડા ક્યાંથી ભરે એ મોટો પ્રશ્ન એમના માટે ચિંતાનો થયો છે અત્યારે।
ચિંતાનો વિષય તો છે જ દર્શક મિત્રો, કારણ કે હવે આ લોકો જાય તો જાય ક્યાં, અને બીજું એમને ભાડું આ મળતું નથી. તો ભાડું અત્યારે એમને રોકડા કોઈનું 10,000 ભાડું છે, કોઈનું 20,000 ભાડું છે, પરિવાર લઈને બેઠા હતા, નાના બાળકોનું ભણતર ક્યાં જશે, એના પૈસા ક્યાંથી લાવશે? એટલે ચારે બાજુથી આવકનું સ્ત્રોત બિલકુલ બંધ થઈ ગયું છે, જેને લીધે આ લોકો હેરાન થઈ ગયા છે. હવે તંત્ર આ લોકોની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જો થોડીક સતર્કતા જાળવે અને આ લોકોને ન્યાય આપે તો આ લોકોને કોઈક ઉદ્ધાર થાય તેમ છે. બાકી હાલમાં તો આ લોકોની જિંદગી જે છે તે થઈ ગઈ છે. જોતા રહો દિવ્યાંગ ન્યૂઝ, ગિરીશ જોશી, અમદાવાદ.